નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જૂથ લડાઈમાં કર્મચારીઓની મૂંઝવણ। 3 માસથી પગાર ન મળતા કર્મચારીઓએ કરી કલેક્ટરને રજૂઆત। પોરબંદરમાં ફરી ડીઝલની અછત ઊભી થતા વાહન ચાલકોને મુશ્કેલી। ડીઝલનો જથ્થો સીમિત આવતો હોવાથી મર્યાદિત જથ્થાનું વિતરણ। પોરબંદરના વાડી પ્લોટમાં મહિલાઓ દ્વારા કરાયું ગોરમાવડીનું પૂજન। પવિત્ર પુરુષોત્તમ માસની સમગ્ર પોરબંદર જિલ્લામાં થઈ ઉજવણી। પોરબંદરના 3 માઇલ નજીક પોલીસની ગાડીનો સર્જાયો અકસ્માત। પોલીસ ચોપડે સત્તાવાર વિગતો જાહેર ન થતા ઉઠ્યા અનેક સવાલો। પોરબંદરના ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ મનપાનું જ કોમર્શિયલ બિલ્ડિંગ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે। ત્યારે અહીં દુકાન ધરાવતા વેપારીઓએ મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી, જેમાં મનપા તંત્રએ વહેલી તકે પોતાના ખર્ચે સમારકામ કરી લેવા વેપારીઓને આદેશ કર્યો છે। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાછળ ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની માલિકીનું જર્જરિત કોમર્શિયલ બિલ્ડિંગ હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું છે। વર્ષો જૂના આ જર્જરિત બિલ્ડિંગનું સમારકામ કરવાને બદલે મનપાએ દુકાનદારોને જ સ્વખર્ચે રિપેરિંગ કરવાની નોટિસ ફટકારતા ભાડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પવન ચલે અમારા કેટલા ધંધા જર્જરિત છે, નગરપાલિકાને વિનંતી છે કે આ વેલા હાથ કરાવે। બહુ જાજા સમસ્યા આ પડે છે। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડની પાછળ ગોપનાથ પ્લોટ વિસ્તારમાં પોરબંદર નગરપાલિકા હસ્તકનું એક બિલ્ડિંગ કોમર્શિયલ આવેલું છે। આ બિલ્ડિંગ 1973માં બનેલું છે, જેમાં ત્યારથી બનેલી 12 દુકાનોમાં જુદા જુદા વ્યક્તિઓ પોતાનો વ્યવસાય ચલાવે છે, રોજગાર મેળવે છે। ઘણા વર્ષો થઈ જવાના કારણે દુકાનો પોતાના કબજામાં હોય, વારંવાર અવારનવાર જરૂરિયાત પ્રમાણે રિપેરિંગ થતી હોય છે, પણ આ દુકાનોની ઉપર ખુલ્લી અગાસી વર્ષોથી બંધ પડેલી છે। સમય થવાના કારણે, વરસાદ પાણી ભરાવાના કારણે, સફાઈ ન થવાના કારણે અગાસીની જે રવેશની પડદી હોય છે તે ધીમે ધીમે છૂટી પડતી જણાય છે। રવેશની નીચેનો સ્લેબ છૂટો પડતો જાય છે। આ 12 દુકાનોમાં પાનની દુકાન છે, સાયકલની દુકાન છે, ફૂલવાળા છે, ઝેરોક્સ વાળા છે, પ્રમાણમાં નાના માણસો છે, ટીવી રિપેરિંગ કરવાવાળા માણસો છે, 1-2 વકીલોની ઓફિસ છે। આ સંજોગોમાં નગરપાલિકામાં એક અરજી કરવામાં આવી કે કઈ અકસ્માત થાય, નુકસાન થાય એ પહેલા સમારકામ થઈ જાય તો જાનહાની કે નુકસાની ન થાય। રિપેર થવું દૂર રહ્યું, પોરબંદર મહાનગરપાલિકા તરફથી આ 12 દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે કે સ્વ ખર્ચે આ બિલ્ડિંગ જોખમી હોય, સલામત સ્થિતિમાં લઈ આવો। તો પોતાની દુકાનની ઉપર, ભાડુતી દુકાનની ઉપર અગાસી રિપેરિંગ દુકાનધારકો કઈ રીતે કરાવી શકે? રેન્ટ એક્ટના કાયદા પ્રમાણે વપરાશી મિલકત યોગ્ય સ્થિતિમાં જાળવણી કરવી તે માલિકની જવાબદારી હોય છે એવું અમે માનીએ છીએ। તમામ દુકાનધારકો અપેક્ષા રાખે છે, વિનંતી કરે છે કે જર્જરિત થયેલ, નુકસાન પામેલ ભાગ પોરબંદર મહાનગરપાલિકા સમયસર રિપેરિંગ કરાવી દે। તાજેતરમાં થોડા સમયમાં ચોમાસું આવશે, કોઈ અકસ્માત થાય તે પહેલા સમારકામ થવું ખૂબ જરૂરી લાગે છે। સૌને વિનંતી છે આ પ્રત્યે ધ્યાન આપે। દુકાનદારો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જોખમી બની ગયેલા આ બિલ્ડિંગના જર્જરિત ભાગોનું મનપા દ્વારા તાત્કાલિક અને સમયસર સમારકામ કરવામાં આવે। જો ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકર્યો છે. બે જૂથની લડાઈમાં ગરીબ કર્મચારીઓ પીસાઈ રહ્યા છે, જેને 3 મહિનાથી પગાર મળ્યો નથી અને ખોટા કેસમાં ફસાવાનો ડર પણ તેમને લાગી રહ્યો છે. ત્યારે તે લોકોએ કલેક્ટર અને એસપીને પણ રજૂઆત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી નોકરી કરતા પરસોત્તમ જમનભાઈ કાણકિયા અને વિજય દયારામભાઈ સોલંકીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. આ પત્ર વિવાદ કરી રહેલા બંને જૂથોના આગેવાનો જિગ્નેશભાઈ કારિયા અને નલિન કાનાણી ઉપરાંત જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર અને રાજકોટ તેમજ પોરબંદરના ચેરિટી કમિશનરને મોકલવામાં આવ્યું છે. કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ સંસ્થામાં માત્ર કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવે છે. ચૂંટણીમાં હોદ્દેદારો ભલે બદલતા રહે, પરંતુ હાલમાં જિગ્નેશ કારિયા જૂથ અને નલિન કાનાણી જૂથ બંને પોતપોતાનો કબજો અને સાચા હોદ્દેદાર હોવાનો દાવો કરી રહ્યા છે. ઓફિસમાં ચેમ્બરનું કાયમી રેકર્ડ અને અગત્યનું સાહિત્ય પડેલું છે. કબજાની તકરાર વચ્ચે જો કોઈ જૂથના લોકો ઓફિસમાંથી કોઈ કાગળો કે ચીજવસ્તુ લઈ જાય તો તેનો સીધો આરોપ કર્મચારીઓ પર આવી શકે છે. કોઈ જૂથ દ્વારા તેઓને રેકર્ડ ચોરીના ખોટા કેસમાં કે વિવાદમાં ફસાવી દેવામાં ન આવે તેવા ભયના કારણે તેઓ નોકરી પર જઈ શકતા નથી. આ બંને કર્મચારીઓ સાવ સામાન્ય અને ગરીબ વર્ગમાંથી આવે છે. તેમના પરિવારનો નિભાવ માત્ર ચેમ્બરમાંથી મળતા પગાર પર જ આધારિત છે. પરંતુ આ સત્તાના વિવાદના કારણે છેલ્લા 3 મહિનાથી તેમને કોઈના પણ દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી. તેઓ નોકરી કરવા અને પોતાની ફરજ બજાવવા સંપૂર્ણ તૈયાર જ છે, પરંતુ ઓફિસમાં જતા ડર લાગે છે. પત્રના અંતમાં બંને કર્મચારીઓએ તંત્ર પાસે નમ્ર અપીલ કરી છે કે બે જૂથની લડાઈમાં તેમને કોઈ પણ જૂથ દબાણ ન કરે કે કોઈની તરફેણમાં ખોટું કામ કરવા મજબૂર ન કરે. તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તૈયાર છે. હું પરસોત્તમ જમનભાઈ કાણકિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 40 થી 42 વર્ષથી સર્વિસ કરું છું અને તમામ સર્વિસ દરમિયાન હરેક પ્રમુખો સાથે મેં પ્રેમભર્યા સ્વભાવ રાખ્યો છે અને શાંતિથી કામ કર્યું છે. કોઈ પણ જાતનું કઈ વિવાદ ઉભા નથી થયા. પોતાના આજની આ પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 15 મહિનાથી હેરાન થયા છીએ. આ બેના વાતચીતની અંદર અમે સ્ટાફ કર્મચારીઓ મૂંઝાઈ રહ્યા છીએ અને 3 મહિનાથી અમારો પગાર પણ નથી, તો અમારે શું કરવું? અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમે જઈએ તો અમને ચિંતાનો વિષય છે ને ન જઈએ તો ચિંતા, તો એ અમારું નિવારણ થાય એવી અમે બધા પાસે આશા રાખીએ છીએ. વિજયસિંહ સોલંકી. હું ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 17-18 વર્ષ સર્વિસ કરું છું અને અમને આ વાદ વિવાદને હિસાબે અમે ચેમ્બરની અંદર નોકરીમાં જઈ શકતા. અત્યારે અમારે ઉઠીમાંથી કરીને અત્યારે જો અમે અમારું રોલિંગ હલાવ્યા અને અત્યારે અમારે બહુ તકલીફમાં છે. હાલ તેઓ જે ખોટી રીતે માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યા હોવાની રજૂઆત કરી છે, તેમાંથી મુક્તિ અપાવી તેમને નોકરી પર જવા માટે યોગ્ય રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ફરી ડીઝલની અછત ઊભી થઈ છે. જિલ્લામાં પેટ્રોલ પંપ પર ડીઝલની અછત ઊભી થતાં હાલ લિમિટેડ જથ્થો જ વિતરણ કરવામાં આવી રહ્યો છે, તો અમુક પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા લાઈનો લાગી હતી. પોરબંદર જિલ્લામાં થોડા દિવસ પૂર્વે જ પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ હતી, ત્યારે હવે ફરી જિલ્લામાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલની અછત ઊભી થઈ છે. હાલ પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલની અછત ઊભી થતાં જ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અમુક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો સીમિત આવતો હોવાથી પેટ્રોલ પંપ ધારકો દ્વારા લિમિટેડ જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ જિલ્લામાં ડીઝલની અછત ઊભી થતાં જ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા વાહન લોકો લાઈનો લગાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં પણ ડીઝલની અછત સર્જાતા પેટ્રોલ પંપો પર મોટી કતારો જોવા મળતી હતી. ખાસ કરીને અડવાણા ગામના પેટ્રોલ પંપ પર મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોરબંદર જિલ્લામાં ડીઝલની કટોકટી વધુ ઘેરી બની છે. બરડા પંથકના અડવાણા ગામના જયદેવ પેટ્રોલ પંપ પર ગઈકાલે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને ખેડૂતો લાઇનમાં ઊભા રહી ગયા હતા. ડીઝલનો મર્યાદિત જથ્થો હોવાના કારણે લોકોમાં વહેલા ડીઝલ મેળવવાની
જવાની હોડ જામી હતી, જેના લીધે પેટ્રોલ પંપ પર અફરાતફરી અને ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક બગવદર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પંપ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને શાંત પાડીને લાઇનમાં ઊભા રાખ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 20 મેના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહેવાના છે. ત્યારે પોરબંદર જિલ્લાના 150થી વધુ મેડિકલ સ્ટોર ધારકો આ હડતાળમાં જોડાશે, જેના કારણે 20 મેના રોજ જિલ્લામાં દવાઓનું વિતરણ બંધ રહેશે. હાલ સમગ્ર દેશમાં આવેલ મેડિકલ સંચાલકો દ્વારા ઓનલાઈન વેચાણ બંધ, ગેરકાયદેસર દવાનું વેચાણ, ડુપ્લિકેશન અને ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ બંધ સહિતની વિવિધ માંગણીઓને લઈને 20 મેના રોજ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પોરબંદર મેડિકલ એસોસિએશન અને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન આ હડતાળમાં જોડાશે, જેને લઈને પોરબંદર જિલ્લામાં ઉપલબ્ધ 150થી 160 મેડિકલ સંચાલકો આ હડતાળમાં જોડાશે, જેથી આ તમામ મેડિકલો એક દિવસ બંધ રાખવામાં આવશે. આ બંધ માટે આજે એક ખાસ બેઠક મળી હતી, જેમાં પ્રમુખ રાજદીપસિંહ જેઠવા, ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી, સેક્રેટરી નિખિલભાઈ પારેખ, શૈલેષભાઈ દલસાણિયા, રાજુભાઈ ગિરાજ અને જિગ્નેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર મેડિકલ એસોસિએશનના પ્રમુખ. અમે આવતીકાલે 20મી તારીખે 20/5ના રોજ ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર ભારતની અંદર બધા કેમિસ્ટ અને હોલસેલર બંધની એક અમે હડતાલ જાહેર કરી છે. તો ખાસ તો આવતીકાલે પોરબંદર જિલ્લાની અંદર બધા મેડિકલો બંધ રહેશે અને સરકારશ્રીના સૂચન અને અમારા એસોસિએશનમાં કોઈ પણ પેશન્ટ હેરાન ન થાય, એનો અહિત ન થાય, એને કંઈ તકલીફ ન થાય, એના માટે અમારા અમુક મેડિકલ ખુલ્લા રહેશે, બાકી બધા મેડિકલ બંધ રહેશે. અને આ મેડિકલ બંધ રહેશે, આખો દિવસ બંધ રહેશે, એટલે તમામે કોઈના દવા લેવાની હોય તો આજના દિવસે એ દવા લઈ લે, કારણ કે આવતીકાલ સવારથી પોરબંદર જિલ્લાના બધા મેડિકલ બંધ હશે. બંધનું કારણ અમારે સરકારશ્રીને એક જ નમ્ર અપીલ છે અમારી કે ઓનલાઈન જે દવા છે, ઓનલાઈન દવાનું વેચાણ દિવસે દિવસે વધતું જાય છે અને દિવસે દિવસે ઓનલાઈન વેચાણ થાય છે. એની પાછળનું કારણ એમાં એટલું મોટું ડિસ્કાઉન્ટ આવે છે કે જે આખા ઇન્ડિયાના જે દવાના વેપારીઓ છે, એ વેપારીઓનું એટલું એમાં કોઈ એટલું છે નહીં, એની કોઈ એટલી આવક નથી. જે અમને મળે છે અંદરથી, એમાં અમુક ટકા લેખે અમને જે મળતું હોય, માની લો તમારું 15% કે 18% કે 20% અમને મળે છે કમિશન, એ અમે વેચીને જે બધા દુકાનના ધંધાર્થીઓ ધંધો ચલાવે છે એનાથી ડબલ અને એનાથી પણ વધારે ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ મળે છે. તો આ ક્યાંય મેચ થતું નથી. બીજા નંબરની અંદર કે દિવસે દિવસે આપણે ન્યૂઝમાં, પેપરમાં બધી જગ્યાએ જોતા જાય છે કે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે ડુપ્લિકેશનનું વધતું જાય છે ભારતની અંદર. દવા, હાર્ટને રિલેટેડ, બ્લડ પ્રેશરને રિલેટેડ દવાઓ બધી ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેશન. એની પાછળનું પણ કારણ આવી ઓનલાઈન સ્કીમો મળે છે અને તમામ ગ્રાહકોને અમે કહીએ છીએ કે જ્યાં મોટા બોર્ડ માર્યા હોય અને મોટા મોટા તમને ડિસ્કાઉન્ટ આપતા હોય 10%, 15%, 18%, 20%, એવાથી સાવચેત રહેજો. કારણ કે ડુપ્લિકેશન વાળા છે એ ઓલા એનો ગાળો ઘટાડી અને પોતે એનો ધંધો ચલાવવો છે, એટલે ડુપ્લિકેશન વાળા એવાનો કોન્ટેક્ટ કરે છે કે ભાઈ તું આટલું બધું ડિસ્કાઉન્ટ આપે તો હું તને વધારે સસ્તી દવા આપું. એટલે એવા બોર્ડ વાળા એવી દવાઓ રાખે છે અને એને પણ બિચારાને ખબર નથી હોતી કે આમાં ડુપ્લિકેટ આવી ગઈ છે. અને આપણે ખૂબ રાજી થઈને એવું વિચારીએ છીએ કે 3000ની દવા મને 2600માં મળી, 2700 મને ફાયદો મળ્યો. ખાસ ફાયદા કરતા નમ્ર અપીલ છે, તમે ક્યાંય પણ થી લ્યો, ઓથોરાઇઝ મેડિકલ હોય કે જે મેડિકલ કાયદેસર રીતના ચાલતો હોય, જે મેડિકલની અંદર કાયદેસર રીતના સારી કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટમાંથી જ માલ આવતો હોય. એટલે અમારી નમ્ર અપીલ છે દરેક વ્યક્તિને કે તમારા શરીર માટે તમે નાના મોટી દવાનો ખર્ચ જોઈ અને લોભામણી લાલચોમાં ના આવો. અને આ જગ્યાએ તમે જુઓ 5 વર્ષ પહેલા આવું નહોતું, પણ સૌથી વધારે છેલ્લા 5 વર્ષમાં ડુપ્લિકેશન વધ્યું. પાછળનું કારણ શું છે કે પેશન્ટ અને પેશન્ટના જે સગા છે, ઘરના છે, એને ખબર જ નથી કે હું કેટલું બધું છેતરાવ છું. આ ડુપ્લિકેશનનું જોર વધ્યું છે. ડિસ્કાઉન્ટના મોટા મોટા બોર્ડ મારીને વેચાણ થાય છે અને ઓનલાઈનના ડિસ્કાઉન્ટના વેચાણમાં થાય છે, જેથી કરીને આખા ભારત દેશના વેપારીઓ, એટલા દવાના વેપારીઓ છે કે જે કોવિડના ટાઈમમાં ઘરે દવા પહોંચાડતા હતા, કોવિડના ટાઈમમાં મદદરૂપ થયા હતા, એ આજે ઓનલાઈન વાળા ત્યારે હતા નહીં.
અને આ જેવી ઓનલાઈન વાળા લોકલ મેડિકલ સ્ટોર કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપે છે, એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ખોટું થતું જ હોય. અમારી બંધ કરીને સરકાર પાસે માગણી એ છે કે આ ખાસ તો જે 2018થી જે નિયમ આવ્યો તો ઓનલાઈન દવા મળે, જે અમારા ખ્યાલથી કોઈ દેશની અંદર ઓનલાઈન દવા મળતી નથી. તો આ ઓનલાઈન દવાનું વેચાણ જ સરકારે બંધ કરાવવું જોઈએ. અને બીજા નંબરની અંદર કે દવામાં વધારે ડિસ્કાઉન્ટ આ ટાઈપના મેડિકલોની અંદર ખાસ અમે તો પેશન્ટને કહીએ છીએ કે તમારી લખેલી સ્ટાન્ડર્ડ દવા હોય છે એની અંદર એક જેનરિક દવા નાખી દે છે કે એ જેનરિક દવાને લીધે એનો ગાળો વધી જાય અને પછી તમને એમ કે હું ડિસ્કાઉન્ટ કરી દઉં છું. એટલે તમે ક્યાંય પણ મેડિકલે જાઓ ને તમારી દવા એમ કે હું બદલાવી દઉં તમને વધારે ડિસ્કાઉન્ટ કરી દઉં, તો એવી દવાઓ લેતા નહીં. એને એવું કહેજો કે જે લખી છે એ જ દવા. અને વધુમાં ડિસ્કાઉન્ટની તમને લાલચ અથવા મેડિકલમાં બોર્ડ મારેલા હોય એવા વ્યક્તિઓથી સાવચેત રહેજો, કારણ કે સૌથી વધારે ડિસ્કાઉન્ટ આપે છે ને ત્યાં પ્રોપોસર ડુપ્લિકેશનનો થયો છે. એના માટે જ અમે બંધનું એલાન કર્યું છે. પોરબંદર મેડિકલ એસોસિએશન દ્વારા દર્દીઓની સુવિધા માટે તેમજ ઇમરજન્સી દવા ઉપલબ્ધ રહે તે માટે 4 જેટલી મેડિકલો ખુલ્લી રાખવામાં આવશે. હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યું છે, ત્યારે આ ધાર્મિક માસમાં ગોરમાવડીનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. મોટાભાગના મહિલાઓ પુરુષોત્તમ માસ દરમિયાન ગોરમાવડીનું પૂજન અર્ચન કરે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનાને લોકબોલીમાં ગોપી મહિનો, મલ માસ કે પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા કાંઠાગોર એટલે કે ગોરમાની પૂજા કરવાનું અને દરરોજ સવારે પવિત્ર નદી કે જળાશયોમાં સ્નાન કરી વાર્તા વાંચન કરવાનું અનેરું મહત્વ છે. સમગ્ર રાજ્યમાં મંદિરોમાં આ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પોરબંદરમાં પણ અનેક વિસ્તારોમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી થાય છે. ત્યારે વાડી પ્લોટ વિસ્તારમાં પણ આ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગોરમાવડીનું પૂજન અર્ચન, પ્રસાદી અને આરતી સહિતના કાર્યક્રમો યોજાય છે. મારું નામ હંસાબેન કૌશિકભાઈ ઓડેદરા છે. શેરી નંબર 1માં વાડી પ્લોટ વિસ્તારમાં અમે રહીએ છીએ અને અમે 25 વર્ષથી હું, મારા સાસુ અને આખી શેરી અમે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી અને ગોરમાની પૂજા કરીએ છીએ. અને બધા પોતાની રીતે સવારે 9:30 10 વાગે જ્યારે જેને આવવું હોય તે પૂજા કરતા જાય અને બધું બોલીએ છીએ, ખેતર ખેડીએ છીએ, અમે આંબુડું જાંબુડું કરીએ છીએ, આરતી કરીએ છીએ અને ભોગ ધરાવીએ છીએ અને અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય શું છે? તો પુરુષોત્તમ ભગવાનમાં આ માસને અધિક માસ કહેવાય છે. અધિક માસમાં જે કંઈ પણ આપણે થોડું ઘણું પણ પુણ્ય કરીએ છીએ તો તેમનું અધિક ફળ મળે છે. એટલે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કે જે કંઈ એકટાણા કરો, વ્રત કરો, જે કંઈ પણ કરીએ છીએ એનું અધિક થઈ અને કુંવારિકાઓ હોય છે એને જે માગવું હોય તો એ માતાજી પાસે અને પુરુષોત્તમ ભગવાન પાસે માગે છે, તેની સર્વ મનોકામના પૂરી થાય છે. અને જે લોકો જે રીતના મનોકામના માને છે એ પુરુષોત્તમ ભગવાનમાં પૂરો કરે છે. અને 30 દિવસ આ વ્રત કરે છે અને પછી છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરે છે. પોતે યથાશક્તિ જે કાંઈ પણ બ્રાહ્મણને દક્ષિણા બધું આપીએ છીએ અને પછી છેલ્લે અમે ગોરમાને પધરાવા પણ એક સાથે જ બધા જઈએ છીએ અને ત્યારે અમે એનું કરીએ છીએ પૂજા. ચોપાટી ગ્રાઉન્ડ ઉપર પણ જાય છે, ત્યાં બધા બહેનો ત્યાં લઈ જાય છે અને ત્યાં ભક્તિભાવથી રાસ રમે છે ગોપીઓની જેમ બધા. અને પછી ગોરમાને અમે પધરાવા જઈએ છીએ. ત્યારે એમ જરાક મનમાં એમ થાય છે કે 30 દિવસ જેની પૂજા કરી છે તો એને અમારે ત્યાં મૂકવા જવા પડે છે એમ. અને આ વખતે અમે ભક્તિભાવથી શરૂઆત કરી છે ગોરમાની અને 25 વર્ષથી હું અને મારા સાસુ અમે બે કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. મારું નામ કાજલ મદલાણી છું. વાડી પ્લોટ શેરી નંબર અભય મકાનમાં રહું છું. અમે લોકો 25 વર્ષથી આ ગોરમાં કરીએ. પેલા વિવેકાનંદ મંદિર એપાર્ટમેન્ટની સામે કરતા. આ વખત અમે એમ માન્યું કે જાગુબેન કે આપણે બધા આય કરીએ, તો અમે કીધું વાંધો નહીં. એટલે અમે 3 દિવસ છે બધા પાઠ પૂજા અને ટાઈમસર બધું સેવા આરતી બધું કરીએ છીએ. બધાને બહુ જ મજા આવે છે આ ગોરમાં વિશે. કેટલા ટાઈમથી વાટ જોતા હતા પુરુષોત્તમ મહિનો આવે તો ગોરમાનો બધા સ્થાપના કરીને બધા હળી મળીને ભજન કીર્તન ને વાર્તા ને બધું કરીએ. ગોરમામાં કયા પ્રકારની વિધિ કરવાની, કેટલા દિવસ? 1 મહિનો સવારના કરીએ. થાળ આરતી બધું આંબુડું જાંબુડું બધું કરીએ, ફરાળ કરીએ, એકટાણા કરીએ, બધા હળી મળીને ભજન કીર્તન કરીએ.
આ મહિનામાં યથાશક્તિ દાન જેમ કે દીપદાન, અન્નદાન, વસ્ત્રદાન કે જળદાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે તેવી એક માન્યતા છે. આ માસ ભક્તિ અને આત્મશુદ્ધિ માટે હોવાથી તેમાં લૌકિક અથવા ભૌતિક સુખ સુવિધા સાથે જોડાયેલા શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક કથાઓ અનુસાર સૂર્ય અને ચંદ્રના પંચાંગની ગણતરી સેટ કરવા માટે દર 3 વર્ષે આ વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં આ મહિનાનો કોઈ દેવતા સ્વામી ન હોવાથી તેને મલ માસ એટલે કે અશુદ્ધ માસ કહેવાયો હતો. આ મહિનામાં કોઈ શુભ કાર્ય ન થતા હોવાથી લોકો તેની ઉપેક્ષા કરવા લાગ્યા. આનાથી દુઃખી થઈ મલ માસ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હવેથી તે ભગવાન વિષ્ણુનો પ્રિય માસ બનશે અને સર્વોત્તમ નામ પુરુષોત્તમ મળશે. ભગવાનના આ વરદાનથી આ મહિનો અન્ય તમામ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પવિત્ર બની ગયો તેવી લોકમાન્યતા જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વતની તેમજ ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીએ નાગરિકોને વસ્તી ગણતરીની સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા અનુરોધ કર્યો છે, જેમાં વસ્તી ગણતરીની સાચી માહિતી, દેશના વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણ અને ભાવિ આયોજન માટે અત્યંત જરૂરી હોવાનું પણ જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાતી જનગણના 2027 દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયામાં દરેક નાગરિક સક્રિયપણે જોડાય તે માટે પોરબંદરના વતની તેમજ ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ નાગરિકોને અનુરોધ કર્યો હતો. બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભવિષ્યનું આયોજન નક્કી કરતી સૌથી મહત્વપૂર્ણ વ્યવસ્થા છે. સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, માર્ગ, મકાન, પાણી, વીજળી જેવી જનહિતલક્ષી યોજનાનું યોગ્ય આયોજન અને અમલીકરણ કરવા માટે ચોક્કસ અને સાચી માહિતી અત્યંત જરૂરી બને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ટેકનોલોજીના યુગમાં સરકાર દ્વારા નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સ્વગણતરી કરવાની સુવિધા આપવામાં આવી છે. દરેક નાગરિક પોર્ટલ પર જઈ પોતાની અને પોતાના પરિવારની વિગતો સરળતાથી નોંધાવી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ, સુરક્ષિત અને સમય બચાવનારી છે. બાબુભાઈ બોખીરિયાએ ખાસ કરીને યુવાનોને આ અભિયાનમાં આગળ આવવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મારુતિનગર વિસ્તારના એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં મકાન માલિક ગોપાલભાઈ કાણકિયા દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્ટ એરિયાની સફાઈ કરવામાં આવી હતી, તેમજ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ અને પાઇપલાઇન રિપેરિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તાર જેવા કે છાયા વિસ્તાર, રાંગાવાવ, સીતારામનગર, સાંદીપની સોસાયટી, ઇન્દિરાનગર વિસ્તાર, લક્ષ્મીનગર, હાઉસિંગ બોર્ડ કોલોની, કડિયા પ્લોટ, મિલપરા, ખારવાવાડ, વાઘેશ્વરી પ્લોટ, અવિનાશ સોસાયટી, મ્યુનિસિપલ કોલોની તથા ખાપટ સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 130 સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. તો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્ટ એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ પણ કરવામાં આવી હતી, તેમજ વોટર વર્કર્સ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું અને રિપેરિંગ કરવામાં આવ્યું હતું તથા ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ બાગ બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અનેક વિસ્તારોમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ યથાવત છે, ત્યારે લોકોને રોડ રસ્તા તથા ગલીઓમાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. હાલ નજીકના જ સમયમાં મહાનગરપાલિકામાં નવી બોડી ચાર્જ સંભાળશે, ત્યારે લોકો આ સમસ્યાના નિરાકરણ માટે તેમની પાસે આશા રાખી રહ્યા છે. પોરબંદરના આવાસ યોજનામાં રહેતા એક યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં આજ વિસ્તારના કુખ્યાત બુટલેગર અને તેમના સાગરીતોએ આ યુવાન પર હુમલો કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
આવાસ યોજનામાં રહેતા હિતેશ ડાયાભાઈ કોરિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે આવાસના કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે ધોબીએ તેના સાગરીતો સાથે મળી તેના પર હુમલો કર્યો હતો. હિતેશને અન્ય વ્યક્તિ સાથેની મેટરમાં કારણ વગર જ તેના પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું છે. ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. હિતેશ દયાભાઈ કોરિયા બસ વધામણું કરવા ગયા ને વધામણું કરીને ઓચિંતાના એના માણસો આવીને મારવા માંડ્યા. બે ઝાપટો નિયમ આવી પોતાએ આવાસમાં પાનની કેબિન આગળ. મારવામાં એક ધોબી હતો, અન્ય એના 4-5 માણસો હતા. ઉર્ફે હિતેશ ધોબી બુટલેગર. હા, અહીં પાણો માર્યો. અહીં લગભગ ચાકુ જેવું મને લાગ્યું. અહીં ચાકુ માર્યું એવું લાગ્યું. બસ હું તો એની બાજુમાં જ ગયો, કોકને ખીજ મારી ઉપર ઉતરી ગઈ. મામલો તો એ લોકોનો હતો, આપણો કઈ નતો. એ ત્યાં બે વાતો કરતા હતા, હું ત્યાં ગયો તો બસ ચાલુ થઈ ગયા. 3-4 જણા હતા બીજા. વાહેથી ઘા થયા સાહેબ. આગળ મારી ઘરવાળી મારા છોકરા હતા, પણ સામે દુકાનની બાજુમાં હતા. એનું ધ્યાન નહોતું ત્યાં, એને ખબર નથી પડી. પોરબંદરના 3 માઇલ નજીક સાયબર પોલીસ મથકની બોલેરો ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સરકારી વાહનને ભારે નુકસાન થયું છે. છતાં પોલીસ ચોપડે સત્તાવાર વિગતો જાહેર ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના નેવલ બેઝથી 3 માઇલ તરફ જતા રસ્તે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે સાયબર પોલીસ મથકના વાહન સાથે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પોલીસનો સરકારી બોલેરો રાત્રિના સમયે પેટ્રોલિંગમાં અથવા કોઈ અન્ય કારણોસર નીકળ્યો ત્યારે 3 માઇલ નજીક પેટ્રોલ પંપથી થોડે આગળ નીકળ્યો ત્યારે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં પોલીસના બોલેરા વાહનને ખૂબ મોટું નુકસાન થયું હતું અને આગળના ભાગેથી તેનો કડુસલો બોલી ગયો હતો. ડ્રાઇવિંગ સીટનો આગળનો કાચ ફૂટી ગયો હતો તથા ફ્રેમ પણ બહાર નીકળી ગઈ હતી તથા બોનેટ તથા આગળનું વ્હીલ પણ ભાંગી ગયા હતા. અકસ્માતના આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકમાં પૂછપરછ કરવામાં આવતા ત્યાં વિધિવત રીતે કોઈ જ વિગત જાહેર થઈ નથી હોવાનું સામે આવ્યું છે. જોકે બનાવને લઈને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અકસ્માતગ્રસ્ત ગાડીમાં બેઠેલા પોલીસ કર્મીઓની હાલત ગંભીર જણાતી હતી. તેઓ ગાડીમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા, જેને પગલે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના કાટવાડા ગામની સીમમાંથી 660 લીટર દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે માલદેવાડી નેસ વિસ્તારમાંથી દરોડો પાડી આ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં બીજલ બોઘાભાઈ ચાવડા નામનો શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના મેલપરા વિસ્તારમાંથી એક સ્કૂટરમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે, જેમાં પોલીસે કડિયા પ્લોટ શેરી નંબર 6માં રહેતા રાહુલ કારાભાઈ કારાવદરાને મેલની ચાલી પાસેથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર વિંજરાણા ગામના સુદા બધાભાઈ કોડિયાતર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પાયલબેન મનસુખ વાઘેલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને મહિલા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જૂથ લડાઈમાં કર્મચારીઓની મૂંઝવણ. 3 માસથી પગાર ન મળતા કર્મચારીઓએ કરી કલેક્ટરને રજૂઆત. પોરબંદરમાં ફરી ડીઝલની અછત ઊભી થતા વાહન ચાલકોને મુશ્કેલી. ડીઝલનો જથ્થો સીમિત આવતો હોવાથી મર્યાદિત જથ્થાનું વિતરણ. પોરબંદરના વાડી પ્લોટમાં મહિલાઓ દ્વારા કરાયું ગોરમાવડીનું પૂજન. પવિત્ર પુરુષોત્તમ માસની સમગ્ર પોરબંદર જિલ્લામાં થઈ ઉજવણી.
પોરબંદરના 3 માઇલ નજીક પોલીસની ગાડીનો સર્જાયો અકસ્માત. પોલીસ ચોપડે સત્તાવાર વિગતો જાહેર ન થતા ઉઠ્યા અનેક સવાલો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.